ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માતોની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે। આજે વધુ એક ગંભીર અકસ્માત લોંગડી નજીક આવેલ ટોલનાકા પાસે સર્જાયો હતો। હાઈવે પર બંધ પડી ગયેલા એક ટ્રક પાછળ ઝડપી ગતિએ આવી રહેલું ટેન્કર ઘૂસી જતા આ અકસ્માત થયો હતો। અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કર ટ્રકની પાછળ અથડાતા ટ્રક બાજુમાં પલટી મારી ગયો હતો। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। હાલ ટેન્કરનો ડ્રાઈવર ટેન્કરની કેબિનમાં ફસાયેલો હોવાની માહિતી મળી રહી છે। સેવાભાવી લોકો તેમજ સ્થાનિકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અને ડ્રાઈવરને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે। અકસ્માતને કારણે હાઈવે પર વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે અને બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। અકસ્માત અંગેની વધુ વિગતો તેમજ ટેન્કર ડ્રાઈવરની હાલત અંગેની માહિતી મળવાની રાહ જોવાઈ રહી છે। हेलो સરજુભાઈ શું બનાવ બન્યો હતો? ગાડી હાલી જતી હતી ને ગાડી એક પડી હતી, એની વાં ટચ થઈ ગઈ છે, પછી ફૂટપાટી ઉપર આવી ગઈ છે કઈ ગાડી। ગાડી હતી? અમારે ટેન્કર હતું। ટેન્કર હતું અને સામે કઈ ગાડી હતી? સામે કે ગાડી નહોતી, ગાડી એક ઊભી હતી, ફેલ થયેલી। બરોબર। ટેન્કરમાં શું ભરેલું હતું આમાં? ડીઝલ ને પેટ્રોલ। કઈ બાજુ આવતા હતા તમને? તળાજાથી મહુવા આવતા હતા અમે। આમાં કેટલા વ્યક્તિને ઈજા પહોંચી છે ટ્રકમાં? અમે બે જ હોઈએ ને એમાં। મારું નામ જેઠવા ભરતભાઈ ખોડાભાઈ। મેં અમદાવાદથી ટ્રક ભરીને આવતા હતા, એમાં ચક્કર જેવું આવી ગયું એટલે આગળ એક ગાડી પડી હતી, એની હારે ભટકાઈને ફૂટપાયરી ઠેકીને વહી ગઈ ગાડી। ટ્રકમાં શું ભરેલું હતું? પેટ્રોલ અને ડીઝલ। સામું શું હતું આમાં? સામો સિમેન્ટનો ટેન્કર। આમાં કેટલા વ્યક્તિને ઈજા થઈ છે એમાં? કેમાં એ ઓલામાં આ ટ્રકમાં 2 જણાના। હા ભાઈ કંડક્ટર છે, હું ડ્રાઈવર છું।